ઓકનમાં કલ્પેશભાઈ કોક કરું છું જોઈએ હું કરું છું અહીં ગુલાબ આવ્યો હો ને મતો હા ડુંખો નાખી છે એમ કા જો નહીં આ પેલું છે પેલું છે નો વન્ડર ઓય રીસ લાલે હા આ બધો એ છે એમ કા આ બીજો ગુલાબ આ તો તું પેલું લાવ્યો છે ને પાછો એ કાપી નાખ્યો બુઠો કઈ નાખ્યો શાપ અંદાડો થઈ વન નહીં બાંધવો હું એ તો બતાવું કે અમારા લાલભાઈને સેવો બંધ્યો છે ફાલસો બંધ્યો છે હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારા બધાનું અશ્વિના ઠાકોરના વ્લોગમાં એક મસ્ત અને મજાનો વ્લોગ લઈને આવી ગઈ છું અને હું અત્યારે ભાઈ હું રોજ સાંજે જ વ્લોગ બનાવું છું ભાઈ હા તો અત્યારે તો ભાઈ ગાર્ડનમાં આવ્યા છીએ આપણે જે શેડનું કામ લીધું છે એ આજથી એનું કામકાજ ફાઇનલી સરખું ચાલુ થઈ ગયું છે તો અમે હદનાનું શું કરીએ છીએ હું તમને બતાવું છેલ્લા લગભગ 6:30-7 વાગવા આવ્યા છીએ અને અમે જે કામ કરીએ છીએ ને એ હું તમને બતાવી દઉં આ જુઓ ખાડા કરીએ છીએ ભાઈ અમે હવે ખાડા કરવાનું કામકાજ મને અને મારા ભાઈને આપ્યું છે જેનો ભાઈ રહ્યો ને એને તો અમે લગભગ 2 થી 3 ખાડા ગોળી દીધા છે એક આ બાજુ છે આ માણસો ખાલી બેસી રહ્યો છે એકન જોવા જ આવશે કે અમે શું કરીએ છીએ આ જુઓ તો ટૂંકમાં મેં 3 ખાડા ગોળી દીધા છે 8 ખાડા ગોડવાના છે ભાઈ ટોટલ 8 ખાડા કરવાના કીધા છે એમાંથી 3 ગોડવાના છે બીજા બધા બાકી છે તો આ જગ્યાએ હવે શેડ બનાવવાનું ફાઇનલી આજથી ચાલુ થઈ ગયું છે હજી તો ઇંગલોનું ભાઈ કલર કરવાનું છે ના પહેલાં તો ઘસ્યું અને પછી કલર કરશું કલર હું કરે ભાઈ અમે અત્યારે હવે ગાર્ડનમાંથી ઘેર આવી જતા અને ઘેર આવીને હવે શું કરીએ છીએ ખબર જો ભાઈ હવે જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે અને આપણે ખીચડી મૂકી છે અને આજે ફરીથી એક રેસીપી વિડીયો લઈને આવીશું હું એક નવી આઈટમ છે જે ખાસ કોઈએ ખાધી નહીં હોય પણ અમારી ભાષામાં એ રેસીપીનું જે કહેવાય એ હું તમને ખાલી કહી દઉં પણ એના પહેલાં હું તમને બતાવી દઉં કઈ રહ્યું છે કોક આવું છે જુઓ તો આને ભાઈ ડોડી કહેવાય આ એક જાતનું પોદું આવે જેનું નામ છે ડોડી તો આને ભાભીએ બાફી દીધું છે અને બાફી દીધું છે ડુંગળી ભેગું જુઓ ડુંગળી અને પોદોનો મિક્સમાં ભાઈ બાફી લીધું છે આજુ આની કઢી બનાવવાની છે ભાઈ તો જો ભાઈ હજી અમારે ડોડી બનાવવાની વાર છે કારણ કે ભાઈ છાશ નહીં એટલા માટે તો મારું ભાઈ હજી ગમત જશે છાશ લાવશે ત્યાં અમારો છાશ આવશે અને ત્યારે ભાઈ અમારે ડોડી બનશે પણ હું તમને અમારા ઘરના લાઇટિંગ બતાવું કારણ કે આ લાઇટિંગ અમે ખાસા ટાઈમથી બંધ કરી દીધું હતું કારણ કે થોડું બગડ્યું હતું એટલા માટે પછી અમે ચાલુ નહોતું કર્યું પણ ફાઇનલી મારા ભાઈને પાછું એ લાઇટિંગ ચાલુ કરીશું તો હું તમને અમારા આગળનું જે થોડું નાનું ઝીણકું જે લાઇટિંગ છે એ હું તમને બતાવું હા તો જો કોક આવું અમારા ઘરના આગળ લાઇટિંગ કરેલું છે જો આવી જેન જેન લાઇટો મૂકેલી છે એટલું મસ્ત હ અને એના ઉપર નાના નાના આવો કુંડો મૂકેલો છે ઝાડ મૂકેલો છે જો આવી રીતે તો આટલો રાતે એટલું મસ્ત લાગે હજી તો અજવાળું છે ભાઈ જુઓ બરાબર હજી તો અજવાળું છે એકદમ અંધારું થઈ જશે ને એટલે એટલી મસ્ત લાગે છે ને લાઇટો કે તમે વાત ના પૂછો અને એક એક્સ્ટ્રા ગોળો આઈકન કરેલો છે કારણ કે જીગડો બધો પછી વયા આવીને રૂ અંદર ઘરમાં ના જોઈએ આ થાળી વાળી બધી તો જો આ એ દોડી ભાઈ મને બોલતા નહીં આવતું હા ભાઈ મારા અમુક ટાઈમે શબ્દોમાં મિસ્ટેક ડોડી હા સર ભાઈ બોલવામાં ભાઈ એમાં થોડી મિસ્ટેક થઈ જતી પણ ડોડી તો આ જે ડોડી આપણે પલાળી હતી ને મતલબ બાફી હતી બરાબર બોલશો ભાઈ હા બાફેલી ડોડીને ભાઈ વૈકણ જો છૂંદો કરી લીધો છે કુટીને ખડણીમાં હવે આ ખીચડી મૂકી સૌ જોઈ લઈએ હજી તો થોડી કાચી લાગે છે તેલ નાખશું ડોડી બનાવવા માટે જશોદાબેન જ રેસીપી બનાવું છે હમણાંથી એક્સપર્ટ તો પેલો છે પેલો જે લાલ કબજા વાળો દેખાય ને એ એક્સપર્ટ પાછો રેસીપીનો તો પણ ઈવન હાલ અમારે મોકો આવતો નહીં હરખો ઉતારવાનો જીરું યસ
ઓકે લસણ ખંચીમાં જતી નહીં. અવાજભાઈ નાખી દેવાની ડોડી. वो ते दान काढण्यात येते खुना थैली. ભાઈ સેજ ધૂણું આવે છે કારણ કે એરંડા બહુ હળગું છું અને બહુ ધૂણું કરું છું અતિશય જ. ભાઈ આપણે ડોડીની કઢી બનાવવાની છે, ભૂલતા ના પાછા. આ તો બફેલું જ હોય, ખાલી ડાયરેક્ટ છાસ જ રેડવાની. કેટલું ધૂણું થયું છે. તો બસ ભાઈ અને હવે એક ઉભરો આવે ને તારજો સુધી આવી રીતે હલાવતા રહીશું અને પછી જો લાગશે તો થોડી જાડી કરશું. કઢી બોલો એક જાતની ભાઈ કઢી જ છે પણ આ પેલો શું કહેવાય બોલી જાય દોડી. હા એક જાતની દોડીની કઢી છે બસ. દોડી પેલા તો હું દોડી કહેતી હતી ભાઈ અને પછી મને ખબર પડી દોડી નહીં લો ભૂલમાં બોલાઈ ગયું દોડી. તો કલર સારું લાગે છે આમ મહેંદી કલર જેવું થયું છે. જો ભાઈ કરી હારી પાછી. એકદમ હવે કલરે પકડે છે અને ઘટ થઈ જશે હમણાં થોડી વારમાં. જુઓ તો ભાઈ આપણા ઉભરો આવી ગયો છે. જુઓ મસ્ત ખદવા દેશું થોડી વાર. કોણ આવી લ્યા? અલ્યા પ્રેમ ઉભરાઈ ગયો. આજ તો કોઈ આવું ખાવાનું છે પોદવાનું. કુછ આમના પૌધો દેખાશે જ નહીં પણ કાંઈ મીઠી લીમડી ના આવશે મેં પૌધો એવું ખાવાનું છે કુછ વાત તો. અમે સેવા ખોશક મળે નમ્ર લેલું રહ્યું ને આ લેલું રહ્યું ને ભાઈ જેનું એકરું. હા બેટી અવાજ તો ગમે છે કે જેવો નામ તમારો આ બાજ જોજો. માસી ના આવવાનું છે અય રોયા જે હુશેર હુશેર છે માસી હજી ના હા તાન લે આ બનાવી છે ભાઈ રંબાયા સાયરા હોય કર. હા બેટી એ ગોડ શું નામ પાડ્યા છે ઓના હાર્દિક. ના 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 હા પેલું હાર્દિક હર્ષ ના બદલી ના નાખ્યું હર્ષ નામ બદલી ના. અગરબત્તી હા સબ્બા મોય હાર્દિક પૂરી અગરબત્તી મૂકવામાં ઓ બાપા તે અગરબત્તી બનાવ્યા. આવું એક હજી બનાવે છે પેલા મંદિર માટે. એમ કે માલીને ભાત આલ્યા છે કે હા ભાત આલ્યા છે ખાવા. હા જો શું કે ભાત લે હું કાઢી આલું. હા કાવું ખાશે. લા તું તને ના આવડે બેટી. લા ડીશ લાવ યે ચલો ભાઈ એમાં કાવું ભાત ખાશે હવે.
હે ને હા રાત પડી છે એટલે ભાઈ અમારે આવું જ રહેવાનું અત્યારે સારું ચાલો ભાઈ ભાઈ દોડીનું શાક એટલું મસ્ત બન્યું હતું કે મને તો મજા આવી મતલબ દોડીની કઢી હતી મેં પહેલી વખત નહીં ખાધી એક વખત ખાધેલી છે એના પછી ખાસા ટાઈમે ખાસા વર્ષે મેં ખાધી તો મને સારી લાગી અને બસ હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ ભાઈ અને મારે છે એવું ખબર રોજ રાતે મને ટેવ છે કે હું આવી રીતે ચોટલી બોટલી વણીને ઊંઘું છું કારણ કે આપણને અમુક છોકરીઓ કેવું કરશે રાતે એકદમ પોણી ટાઈટ બંધી અને પછી ઊંઘશી તો મને એવું બધું નહીં ફાવતું આપણને આવી રીતે ચોટલી વણેલી હારી ફાવે છે તો ઊંઘ હારી આવે ભાઈ આમ નસોનું સર્ક્યુલેશન થવું જોઈએ ભાઈ માથામાં એટલા માટે તો લેહડા આવો હતો કોઈક આજનો વ્લોગ અને આપણો જે શેડ બનાવવાનો છે એની પ્રોસેસ રેગ્યુલર ચાલુ રહેશે કે કેટલો પોક્યું છે એટલો નહીં પોક્યું એ રોજની અપડેટ હું તમને થોડી આપતી છે બરાબર તો આજ તો પહેલા દિવસે ખાલી ખાડા જ ગોડ્યા છે એ 3 જ ખોડ્યા છે બીજા હજી બાકી છે પણ એ તો હવે કાલે મમ્મીને 2 ટ્રાય કરશું ગોડવાની તો હેડો આઈડિયા વ્લોગને આટલો જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ઓકે ચલો ગુડ નાઇટ રાધે રાધે